બાંગ્લાદેશની ચટગાંવ કોર્ટે હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણદાસની ધરપકડનો આદેશ આપ્યો છે. આદેશ ચટગાંવ કોર્ટના વકીલ સૈફુલ ઇસ્લામ અલીફની હત્યાના કેસમાં આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે 7 નવેમ્બરને રોજ કોર્ટ પરિસરની બહાર વકીલની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. આ મામલાને લગતી અન્ય 3 અરજીઓ પર મંગળવારે સુનાવણી થશે. ચટગાંવ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન ધરપકડ માટે પોલીસની અરજી સ્વીકારી અને આદેશ આપ્યો હતો. સૈફુલ ઇસ્લામ ઉર્ફે અલીફ ચટગાંવમાં સહાયક સરકારી વકીલ હતો. કોર્ટ પરિસરમાં તેમના મૃત્યુ પછી ચટગાંવ વકીલ સંગઠનના પ્રમુખ નાઝિમ ઉદ્દીન ચૌધરીએ આરોપ લગાવ્યો હતો કે વિરોધીઓ સૈફુલ્લાહને તેમના ચેમ્બરમાંથી દૂર લઈ ગયા હતા અને તેમની હત્યા કરી હતી. પોલીસે આ કેસ સાથે જોડાયેલા 6 કેસમાં કુલ 51 લોકોની ધરપકડ કરી હતી. આમાં મુખ્ય આરોપીઓ ચંદનદાસ, રીપનદાસ, રાજીવ ભટ્ટાચાર્ય અને અન્ય છે. તો આ કેસમાં ધરપકડ કરાયેલા 21 લોકો હજુ પણ જેલમાં છે. બ્યુરો રિપોર્ટ 724 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.